એક સામાન્ય ફોન કોલ. કેટલી વાર આપણને એનાથી ચિંતા થાય છે ને? પણ શું થાય જો એ જ કોલને જીવન બદલી નાખતી તકમાં ફેરવી શકાય? હા, બિલકુલ. અને આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ ઇન્સેપ્ટર કોલ્સ પુસ્તકના જોરદાર સિદ્ધાંતો પરથી. ક્યારે એવું લાગ્યું છે કે બધું જ બરાબર છે, સાચી વ્યક્તિ, સાચો સમય, પણ ફોન મૂક્યા પછી લાગે કે કશું જ ન થયું, પરિણામ ઝીરો? આવું કેમ થાય છે? આ એક સવાલ છે જે સેલ્સમાં હોય કે બિઝનેસમાં બધાને સતાવે છે. કંઈક તો ગડબડ છે, પણ શું? ચાલો આજે એ જ ગડબડનું મૂળ શોધીએ. તો આ મોટી સમસ્યાનો ઉકેલ ક્યાં છે? એ છુપાયેલો છે ઇન્સેપ્ટર કોલ્સ નામના પુસ્તકમાં. આ કોઈ સામાન્ય પુસ્તક નથી. એ ફોન પર વાત કરવાના આપણા આખા દૃષ્ટિકોણને જ બદલી નાખે છે. વાત એ નથી કે શું બોલવું, વાત એ છે કે કેવી રીતે બોલવું. આ એક કળા છે. જો આ પુસ્તકનો મુખ્ય વિચાર જ ગેમ ચેન્જર છે. લેખકનું કહેવું છે કે કોલ એ માત્ર વાતચીત નથી, એ એક મનોવૈજ્ઞાનિક રમત છે. વિચાર કરો, દરેક કોલ એક સ્ટ્રેટેજિક ગેમ છે, અને જો આપણે આ ગેમના નિયમો સમજી જઈએ તો પછી જીત પાક્કી છે ને? તો સવાલ એ છે કે આ મનોવૈજ્ઞાનિક રમત જીતવી કેવી રીતે? જવાબ છે ઇન્સેપ્ટર બનીને. ચાલો આ ઇન્સેપ્ટર કોલ શું છે એને બરાબર સમજીએ અને જોઈએ કે એ કામ કેવી રીતે કરે છે. ઇન્સેપ્ટર આ શબ્દનો સીધો મતલબ છે શરૂઆત કરનાર. પણ અહીં વાત ખાલી કોલ ડાયલ કરવાની નથી. વાત છે કોલને લીડ કરવાની. મતલબ કે વાતચીત કઈ દિશામાં જશે એનો કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ, સામેવાળાના નહીં. ડ્રાઇવિંગ સીટ પર આપણે બેસવાનો છે. અને હવે જે આંકડો હું બતાવવાનો છું એ સાંભળીને કદાચ નવાઈ લાગશે. પુસ્તક કહે છે કે 70%. હા, 70% સફળતાનો આધાર કોલની પહેલી થોડીક સેકન્ડો પર છે. જો એ શરૂઆતની ક્ષણોમાં તમે કંટ્રોલ લઈ લીધો તો કામ થઈ ગયું. મતલબ કે પહેલા 2-3 વાક્યો જ આખી ગેમ નક્કી કરી દે છે. ઓકે, તો આ કંટ્રોલ લેવાનો સિદ્ધાંત પ્રેક્ટિકલી કેવી રીતે વાપરવાનો? જુઓ, પુસ્તક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે બધા કોલ્સ એક સરખા નથી હોતા, એટલે દરેક માટે આપણી સ્ટ્રેટેજી પણ અલગ હોવી જોઈએ. તો મુખ્યત્વે 3 પ્રકારના કોલ્સ હોય છે. પહેલું છે કોલ્ડ કોલ, એટલે કે કોઈ સાવ અજાણી વ્યક્તિને ફોન કરવો. અહીં સીધું પ્રોડક્ટ વેચવાને બદલે પહેલા ભરોસો જીતવો પડે છે. બીજું છે વોર્મ કોલ. માની લો કે તમે કોઈને ક્યાંક મળ્યા છો, થોડી ઓળખાણ છે. અહીં તમારો કોન્ફિડન્સ જ બધું છે. જરા પણ ખચકાયા તો ગયા કામથી. અને ત્રીજું હોટ કોલ. આ એટલે હાઈ સ્ટેક્સ ગેમ. કોઈ મોટી ડીલ ફાઇનલ કરવાની હોય. અહીં તો બધું જ ટાઈમિંગ, અવાજ, શબ્દો બધું એકદમ પરફેક્ટ જ હોવું જોઈએ. ચાલો હવે આપણે આ ઇન્સેપ્ટર મેથડના એકદમ કેન્દ્રમાં જઈએ. એવા સાયકોલોજીકલ સિદ્ધાંતો જે આને આટલું પાવરફુલ બનાવે છે. અને અહીંયા વાત ખાલી શબ્દોની નથી, એનાથી કંઈક વધારે છે. આ પુસ્તકનો કદાચ સૌથી મહત્વનો મુદ્દો આ છે. લોકો શું કહેવાયું છે એના કરતાં કેવી રીતે કહેવાયું છે એનાથી વધુ પ્રભાવિત થાય છે. મતલબ કે તમારી એનર્જી, તમારો કોન્ફિડન્સ એ તમારા શબ્દો કરતાં વધુ વજનદાર છે. તમારો અવાજનો ટોન, તમે ક્યાં અટકો છો, તમારા અવાજમાં જે દમ દેખાય છે એ તમારી લખેલી સ્ક્રિપ્ટ કરતાં 1000 ગણો વધુ પાવરફુલ છે. સિમ્પલ શબ્દોમાં, તમારી એનર્જી જ તમારી સાચી સ્ક્રિપ્ટ છે. અને આ સિક્કાની બીજી બાજુ પણ છે. જેવી રીતે પોઝિટિવ એનર્જી કામ કરે છે, એવી જ રીતે નેગેટિવ એનર્જી પણ કામ કરે છે. જો તમારા અવાજમાં જરાક પણ ડર, કન્ફ્યુઝન કે પ્રેશર દેખાયું તો સામેવાળો તરત જ પકડી પાડશે અને બસ ત્યાં જ ગેમ ઓવર. ખાલી થિયરીની વાત નથી કરવી. ચલો એક રિયલ લાઈફ ઉદાહરણ જોઈએ જે પુસ્તકમાં આપેલું છે. આ સ્ટોરી એક સેલ્સમેનની છે જે મહેનત તો બહુ કરતો હતો, પણ રિઝલ્ટ એ નહોતું મળતું. અને પછી એણે ઇન્સેપ્ટર ટેકનિક અપનાવી. હવે આ ચાર્ટ જુઓ, ફરક સાફ દેખાય છે. પહેલા એ દિવસના 100 કોલ કરતો હતો અને પરિણામ સાવ ઓછું. ઇન્સેપ્ટર પછી એ માત્ર 20 કોલ કરતો અને પરિણામ પહેલા કરતાં ક્યાંય વધારે. આનો મતલબ શું થયો? 80% ઓછા પ્રયત્નોમાં વધુ સફળતા. આને કહેવાય સ્માર્ટ વર્ક, હાર્ડવર્ક નહીં. ઓકે, તો શું કરવું એ તો આપણે સમજ્યા, પણ એટલું જ જરૂરી છે એ જાણવું કે શું નથી કરવાનું. ચાલો એવી કેટલીક કોમન ભૂલો પર નજર નાખીએ જે મોટાભાગના લોકો કરે છે અને જેને ટાળીને આપણે આપણી ટેકનિકને વધુ સારી બનાવી શકીએ. આ 4 ભૂલો તો લગભગ બધા જ કરે છે. પહેલું, વધુ પડતું બોલવું. મતલબ સાંભળવાનું ઓછું અને બોલબોલ વધારે. બીજું, પ્લાન વગર કોલ કરવો.
બસ ફોન ઉપાડ્યો અને જે મનમાં આવ્યું એ બોલવા માંડ્યા. ત્રીજું, રિજેક્શનનો ડર. કોઈ ના કહેશે તો? આ ડર જ અડધું કામ બગાડી નાખે છે. અને ચોથું, ફોલોઅપ કરવાનું ભૂલી જવું. એકવાર વાત થઈ ગઈ પછી બધું ભૂલી જવાનું. આ એવી આદતો છે જેને ઇન્સેપ્ટર ટેકનિકથી સુધારી શકાય છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એનો સારાંશ જોઈએ અને એને ખાલી એક ટીપ તરીકે નહીં પણ એક એવી સ્કિલ તરીકે જોઈએ જે જીવનભર કામ લાગશે, કેમ કે આ વાત ફક્ત ફોન કોલ્સથી ઘણી આગળ છે. તો માસ્ટરી મેળવવાનો રસ્તો આ 4 સ્ટેપ્સમાં છે. સ્ટેપ 1, માઇન્ડસેટ અપનાવો. યાદ રાખો, આ એક સાયકોલોજીકલ ગેમ છે. સ્ટેપ 2, શરૂઆતમાં જ કંટ્રોલ લો, ઇન્સેપ્ટર બનો. સ્ટેપ 3, સ્ટ્રેટેજી બદલો. કોલ્ડ, વોર્મ કે હોટ દરેક કોલ માટે અલગ પ્લાન. અને સૌથી અગત્યનું સ્ટેપ 4, કોન્ફિડન્ટ એનર્જી પ્રોજેક્ટ કરો, કારણ કે તમે કેવી રીતે બોલો છો એ જ બધું છે. અને અંતે એક વાત બરાબર સમજી લઈએ, આ કોઈ સેલ્સની ટ્રીક નથી. આ તો કમ્યુનિકેશન, ઇન્કમ અને કોન્ફિડન્સ આ બધું સુધારવા માટેની એક ફાઉન્ડેશનલ સ્કિલ છે. આ સિદ્ધાંતોને અપનાવવાથી માત્ર કોલ્સ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં ફાયદો થઈ શકે છે. તો છેલ્લે એક સવાલ સાથે આપણે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, એવી કઈ તક છે જે અત્યારે આપણાથી ફક્ત એક સાચા કોલ જેટલી જ દૂર છે? એ કોઈ સપનાની નોકરી હોઈ શકે, કોઈ મોટી બિઝનેસ ડીલ કે જીવન બદલી નાખતો કોઈ સંબંધ. હવે એ કોલ કેવી રીતે કરવો એનો રસ્તો આપણી પાસે છે.